ફુલેત્રા ગામે કેનાલની અંદર ગાબડું પડ્યું છે, આ બાબતે તમે શું કહેશો અને કેટલું નુકસાન છે? અમે ફુલેત્રાનું વતની છું, મારું નામ નાગજીભાઈ છે અને મેં ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા વાવી મોંઘું બિયારણ લાવી અને ₹15,000 ખર્ચો કરી વાવેતર હતું, એની અંદર પાણી 5 ફૂટ ભરી ગયું છે, તો એમાં મને બહુ નુકસાન થયું છે. મારું નામ ખોડાજી મોહનજી ઠાકોર અને ફુલેત્રા જે માઇનોલ કેનાલ અગોલ શાખાની કેનાલ રહી એમાં મોટું 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. એમાંથી મોટા પાયે નુકસાન થયું છે. ઘઉં, ભીંડા છે, એરંડા છે, બાજરી છે, લચકો છે, એ બધું નુકસાન થયું છે. અત્યારે મોટા પાયે બધું જોતા પાણી દેખાય છે, બરોબર, અને છેક જેતપુરા સુધી પાણી પહોંચી ગયું છે. હવે અમારે શું કરવું? અત્યારે તો મોંઘા ભાવનું બિયારણ ₹1800 ઘઉં 1800 બિયારણ એમ કરીને લાઈન વાયા હોય, વાવેતર કર્યું હોય, આ ભીંડાનું વાવેતર કર્યું હોય, એ બધું નુકસાન, કેટલું બધું નુકસાન થયું છે, એનું કંઈક વળતર મળે એવી અમારી માંગ છે. મારું નામ ઠાકોર રમીજી રાજુજી, ગામ ફુલેત્રા. કેનાલ તૂટી છે, કોઈ દેખરેખ રાખતા નહીં, ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી છે અને અમારું ભીંડા વાવેતર હ, ઘઉં વાવેતર હ, બાજરી વાવેતર, એંડા વાવેતર હ, રાયરો વાવેતર હ, લસકો વાવેતર હ અને અમારી માગ એવી હ કે તમને 100% વળતર મળવું જોઈએ. કેટલા વાગે આ ગાબડું પડ્યું તમને ક્યારે ખ્યાલ આવ્યો? અમે તો હવારમાં ખેતરમાં આવ્યા ત્યાં તો પાણી દેખાવા માંડ્યું. કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા? 200 વીઘા જમીનમાં.